દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ભાઈ મગનલાલ ને એવું તો હું માતાએ કોમ કરી નાખ્યું તે અસુબાની જાતર કીધું તો ખરા નથી ધીજ મારી ઈટ જડી છે ખોળા એ બધું ઈટ રહીને આ બધો બોનો છે પણ ગમે તે કોઈક બીજી વાત છે હું માનવા તૈયાર નહીં કે તારે હોનાની ઈટો ચોય જડતી છે પણ ના જડી કે ના જડી આપણે તો લાડવા ખાવાથી કોમ આપણે જો તો જાતર કરે છે ને રીજો આપણા લાડવા ખાવાનું એવું ના હોય કોળા જો તો લાડવો ના ખવાય તારે ચમ આ તો નહીં કોઈ બીજું નીકળી તો કશું ના નીકળે તો ભૂવો હું શું તમે સંભાળ લઈએ તો હું મારે તો કોળા જો તો ડેકલું જ કકડાબુ છે ને રેકડી કરવી છે સર પણ મારે તો ભૂલ પડે ને તો તમારે રેકડીમાં ગઈ નાખવાનું કે ખોળભાઈ દોઢા લીધા હેડ્યા છો અલ્યા સરપંચની વાતો ના તો રેકડી કરું ને એટલે ગમે જેવી માતા હોય ને તો બુઓ ધૂણવા મોડે ઓવો ઓ મને ખબર છે તમે રોજ મારા અંગારે જ આવો છો કે કાઈ મિક્તી નહીં આવતો ગમે તમને નહીં કહેતો છેડા પૈસા બધાવું છું કે નહીં એ તો બરોબર છે પણ ગમે તે ખોળા હું હોય ને તો તારે બીવાનું કોમ જ નહીં હું છું ને રાજી બોલો આવી ગયું સાહેબ મગનલાલ તો બેઠા છીએ પણ કોઈ ભૂવો દેખાતો નહીં કે કોઈ વસ્તી દેખાતી નહીં તો જાતર છે કે બસ જાતર જ છે હજુ હાલ વહેલો વહેલો ભૂવો ના આવે તો આપડે તો પેલો પાઠ સંભાળવાનો છે ને એટલા વહેલા આયા છીએ બરાબર પેલા દોણા બોણા સાફ કરી દઈએ એટલા ગોર ભૂવા આવશે અને હું નાખું ને મુઠીએ એ તમે આમ આગા બેજો થોડા નકો ભાઈ હું કહું છું આજ તો મુએ પાટ ઉપર બેહું તો માતા ના આવે આવે ને તમાર તો ડેકલા વાળી માતા આવી જ જાય પણ ચોકલ ભૂવો છું એ તો હું માથા ફેરી ગયો એટલે આખો કાન નાખવાનો તમારે એ તો દોઢની જવાબદારી મારામાં આવી ગઈ બેઠા પણ આયરું ખોળભાઈ કરું ને દેવામાં કદી જુઠ્ઠું નહીં બોલતો તે આપણો તો જુઠ્ઠું એડવા જ દેતા નહીં કદી સાચું જ એડવાનું હો મગનલાલ સરપંચ ફાયદા ના તો હાચા છીએ તમારા બટન ફરી નહીં જઈએ નતું કીધું ખોચાઈએ વાત સાચી છે તમારી બે હવા દે બેવો સરપંચ પાણી લાવો પાણી તો નહીં પીવું પીવો તો નહીં પીવું પણ ના હોય ને તો પેલો ચા હારો મેલાવો પછી એક થાળી ઘઉં લઈને આલો તે ચોખા કરું હું પછી બધું તૈયાર જ છે અને અમે નોય નહીં કરવાના આપણે નવા ઘેર ગમો કરવાના ચાણી બનાવી પાછું નવું હમણાં જ બનાવ્યું તાત્કાલિક મહિના તો વાયુ કા બોલાયા હતા આમાં એટલે હું ભૂલી ગયો હરકમાં અને બીજા કોઈ ભૂવા આવે છે ને લોટ પગ મેલવાની જગ્યા નહીં આમ પાઠ જેવો સાચો હો પાઠની જવાબદારી મારામાં આવી જાય ચિંતા કરે નહીં તું તાર ભાઈ આ સુધી હું આટલો બધો મારો વર થયો ને પણ મગનલાલ ના ઘેર કોઈ માતા બોલી નહીં ના જાગી તો હી માતા એ તો આપણે વ્યાણ વધારવા કરીએ એટલે ખબર પડી જશે એટલે કોઈક દેડું હશે ને તો ગળ્યો વાળી નું હશે પૂછતો ખરો કે કેવી દેવ જાગ્યું છે કેવી દેવ જાગ્યું છે કે દેવની રમેણ છે એટલે તમે ભૂવા નહીં ભૂવો તો શું પણ મારે પૂછવું પડે કે હજુ જોવું તાણી ખબર પડે મને હાલ કશું જ નહીં કહેવાનું એટલે મગનલાલ મારા રેકડી કળવી હોય પેલા તો એ દેવનું નામ તો લેવું પડે કે પણ આપણે નવા ઘેર જવું ને એક જ મંદિર બનાવ્યું હું એ પાવ મોટું નામે લખી છે મંદિરે બનાવી દીધું તો ગામનો સરપંચ છું કેવું તો પડે કે આ તો તાત્કાલિક બધું કોમ લઈ લીધું મેં ના બરોબર છે હું શું ને ખોળભાઈ હારાથી રાજી જ છું બરોબર છે હું પાવા ને રહેવાના એ નવા ઘેર જ ગમો જતો રહ્યો ઈ જવાના છો આ રમણ થઈ જાય ને એના છેડી આપણે નવા ઘેર રહેવા જવાના પણ નવા ઘેર પેલા ના જવાય હવન ભવન કરાવવું પડે વાસ્તુ પૂજન કરાવવું પડે આ રમણ એકલી ના ચાલે વાત સાચી હો તમારી વાત એકદમ હું વિચારી તે એવી જ રાઈટ છે અને મગનલાલ તમારો બુનો હોય ને ઈવન તેડાવી પડી પોત કુવાસી છોડ્યો પણ કોળભાઈ હું કહું છું ખબર છે મગનલાલ ને ચો ઓછું જળ્યું છે આખી ઈટ જળી છે 10 દાડા જમણ વાળો કરીને તોય ઓછો પડે પણ ડોશી ના પાડે હા ઓ વાહ ડોશી કે આપણે વધારાનું કોઈને નહીં ખવડાવ એટલે કોળભાઈ ઓમાં કેવું હોય ખબર છે તારે રોજ પાણી વ્યવહાર હોય
રોચમ પાયા જોય કે ઓન બૈરું જોયું છે આટલી ને આટલી હેરીઓ પહેરે છે જાડી હું નાની અને પાછા ગરમ દોરા અમુક તો જો ઠંઠા જેવો થઈ ગયો છે, ઠંઠા જેવો બાવળીના ઠંઠા જેવો થઈ ગયો છે. કશું પહેરે છે ઘડિયાળ ઊંચી હોય છે. હવે પેલું એક કળું છે પહેરીને ફળે છે. એ હવે હોશ થશે હોનું ચડ્યું છે ને એટલે હોશ થશે એવી પહેરવા દેતી છે પેલી સવલી પહેરવા દેતી છે. એ સવલી પેસાર કરીને બસ આપડે હવે એ નહીં બધું વિચારવું આપણે રમેણ નું વિચારો બાવળી એમ થોડા દબાવ રાખજે. એ તો ચિંતા કર્યા હવે અડ્યા તાર મોટા ઘેર હાલ નહીં ઉભા રહેજો, પેલા થોડું પાણી પી દઈએ. પીતાઓ રમેણ કરવા બેઠો છે કે મગજ ચાલે છે કે નહીં ચાલતો કોળભાઈ ઓને તો તો આપણે બે જણા છીએ ધોણી ધોણી તૂટી જવાના છે હું બે જણા હા ભુવા તો કે એવા આવશે ને વિદેશ ને પરદેશ થી કે આપણો તો કોઈ કાપો કાઢી નાખશે કે એટલે પાણી પીવા કોઈને આકડી આપ એટલે હું કઉ છું હા. પેલા બાબુજી વાય કાલ્યું છે બધો ઓહો એ 3 વાગ્યા પછી જ બે બાબુજી ખરા ને 3 વાગ્યા પછી જ માતા આવે. અને ખોલભાઈ ભુવાજી આપણે પેલા પાકિસ્તાન નો ભુવો બની ગયો. એને તો નવો સાપ્યો છે ઊણ જ અને માતા બી આવે છે ને ભૂખા બોલાઈ નાખે એવી માતા આવે છે એને તો હે? નવો છે ને પણ જમેલો ને ટક્કર મારે એ અત્યારે આવી તે ના હોય ને તો આપણે પેલા નવા ઘેરે પેલું હમો દેખાય ને મોડવા વાળો. ઓવો પેલો મોઢો બધેલો રે હા ચિકન ડોસી હશે આપણે જમ બેહો આપણે હારો સરપંચ એવો તા એડું છે હા વિકન જઈને આડોળી પડીએ તા મુઈવાન લઈને આવું ના તો પેલો પાટ બાટ તૈયાર કરીએ કવી હજી તો તડકો તો જો હાલ પાટ ઉપર ના બેહાય. હજી તો વાર છે. આ કરીશું પછી બેહી ગયું કે હા રેડો પેલા તો કળ પાટ સંભાળવાનું છે. ચલો રે ભગત ને શિકાર જલ્દી આવે હેડો. આ ભગત અને બાબુને કેટલા રે મોડું થાય ને પેલા સરપંચ ને આવી છે પાવડિયો ઉતાવળિયો લો ખોલભાઈ ભુવોજી એ તો આવી જાય. ઓ મગન આ બેડો છે આ લાગે કવા વાધળો થયો લાગે અને દેખાતો હોય મુ મગલા ઓ કાળુભાઈ આ શિકાર કેટલો રહ્યો આ બેરખો દુખાવાય મગજ એ બેરખો આ હોય તો બેતો તો જતો અતાર ગોરી ચન્નો ટોકા પાડું છું નહીં ખબર તો મોહણી એમ જતો અત્યારે ચાલ લેવાનો ટાઈમ છે એટલે ચોકન ચાલ લેવા જતો કાળુભાઈ બેજો ચમ પકડી બેહારી છે નહીં મોદો કોઈ મુ હા બે તો ખરા વાત કરું નહીં ચા પીવો મારા ખરા બપોરે તારે પણ ચા પીવો નહીં કે તો બેહો બે હવાન કોઈ છે બોલ રજા લીધી ને માતાની વનમાં એનું કા બોલી હોભરું છું કોઈ નહીં બેડો લીધી ને માતાને અલ્યા ઢાક પડી જહી કાળુભાઈ રજા લઈને આન માતાને અને બાધા હું લોકોને બાધા આલું છું મને બાધા આલવાનું કે છે બાધાની વાત નહીં ક્યાં તો રજા માતાને લીધી એ તો મારામ જોઈને આવ્યો છું હું બરોબર હોજી આપણો આ ચો ધૂણો ચોકણ આપણા ઘેર કોઈ કરવાની છે રમેણ કશું કર્યું નહીં આવામ રમેણ કરે તું ઓય નહીં નવા ઘેર આપણો શું નવલો નહીં નવા ઘેર કરવાની છે એ નવલો બવલો ના ચાલે મારા આગળ હું જમેલો બુવો છું એ આજકાલનો છે એ નવલો નહીં કેતો નવા ઘેર આપણે રમેણ કરવાની હું બધોને બાધા વાળું છું એ નવલાની બાધા કોણ લે એટલે આ બેરો રહ્યો કે મારું નહીં વાપરતો અને કઈ કેટલાય ભૂવા બનાય અને કઈ કોનું વાપરશે આ નકરી કોમેડી જ કરશે અરે જાતરમાં દોણા બોણા તૈયાર કર્યા કે નહીં દઈએ દોણા બધું તૈયાર છે આપણે નવા ઘેર રમેણ છે એટલે હું તૈયાર કરું દોણા રમેણ તારી છે તારે કરવાનો હોય બધું હું તૈયાર કરીને જ રાખ્યો ખાવાનું તો બાકી જ છે મગન નહીં ખાધું કશો વાંધો નહીં હજી આવી જજો ખાવા હેડવાન નહીં તે તમે જો હું આવું છું હું તમે જો પણ પેલા નવા ઘેર પેલો મોડવો દેખાય ચોય બલુર દેખાતું નહીં ચો બલુર બતાવી દઉં બલુર નહીં પેલું દેખાતું જો અમુક એ તો મોડવો છે હા એ કણ જતો રહ્યો આપડે એટલે હું વિવામ નહીં આવ્યો હું જાતરમાં આવ્યો છું એ મોડવા વાળું ઘરે ને એ આપણું જ છે એ કણ રાતે જાતર કરવાની ના અમે તો રમેણ માં આવીએ છીએ નીકળ મોકલી છે હું કા બોલાવા આવ્યો તો પેલા હું કા વાય કાઢી તું ઈકણ વિવાહ નહીં એ રહ્યું ને એ આપણું ઘર છે જો મગન ગારો ના બોલે નકા માતા મેલો ને તો હુકાઈ જઈએ અમે હુકાઈ ગયો સીધું
હુક્કા બારે તારી તાકાત નહીં કાઢું કાકા ઓહો અમાર તો નહીં આબુ જો હું કા ગાળો બોલો છો ગાળો નહીં બોલતો મને એવું લાગે છે કે કાળ બને કોનમાં નહીં ઓન હોનમાં સમજા હું તો પડશે ઘેર જાઉં છું વાપરત ખરા પગે પર તો આવું નકર ના આવું ઈ તો તારું ઘર છે હા એકન રાતે ધૂણવાના રમેણી રાશિ છે ઓ વાહ ઈમ કે કતાણ ભલા આદમી હું કા માથાકૂટ કરી અવળી અવળી તાણ સરપંચ ને જઈ તમે જો બધા ભુવા એકણા બનાય ઓ વાહ કશો વાંધો નહીં અને ખાવાનું એકન જ હા લાડવા બાડવા ઠોકવા તો જાય આ બેડિયું હોભરતું નહીં ને મને માથાકૂટ કરાવે છે જાઉં છું હા જા બેર કોણ અરે ને નકરી મને એવું લાગે કે જાતે મેં કોમેડી કરશે ઓ ભગત બુવાજી અંગાત તો કરો મોટા ભૂવો થઈ જાઓ તે અંગાત થઈ રહ્યા છીએ કેમ કે અંગાત કરો એ તો તમારે સારું હોય તમે ભૂવો છો ને એટલે તમારે કશી વાતનું કોઈ દુઃખ જ નહીં કે તમે ભૂવો બની જાઓ કદી પણ હું તો છે માતાનો ભગત ભૂવો બનું મારે તો કોઈ માતા જ નહીં લે ભગત બની જાઓ કે વાવાઝોડાનો ભૂવો બંધ થાય છે બંધ થાય છે અને ભગત આપણે પેલી પેલી બાધા આલી ને ઓહો કશો લગારે ફેર જ પડતો નહીં એવું કરવાનું કયો બાધરા થયો દા આજ બાધાના તો પેલા બાબુલાલ બુવાજી નતું કીધું કે તમારે અઠવાડિયે ફેર પડી જા તો આ દસ દાડા થયા લે હજુ બે દા છે તો દા થઈ ગયા લે બાધા હાલે કહું છું વાત કરવા તે એ તો વિશ્વાસ રાખો ને તો બધાનો કામ થઈ જાય આ મગરનું કામ ના થઈ ગયું સુજી વિશ્વાસ તો ફૂલ છે પણ આ વખત તું ઘેરથી નક્કી કરી હેડ્યો છું નક્કી કઈ કર્યું? હું જોઉં છું જો રમેણમાં એક સારું બો લાગે ને અરજી નાખવી છે ભગત એ જુજ્યો બાબુ પૂછ્યા વગર ને જો તો દોણ નખાતું નહીં લે પણ આ બાબુલાલ આ વાત તો કશું નિકાલ જ લાવતા નહીં કરવાનું કયો તે ઈવન કે તે મને કોઈ તું તાર માર તો યા ઉપરથી દુઃખ વધી જાય એટલે આ વખત નક્કી કરી હેડ્યો છું માતાની વાટી પડશે ને તો ભમ તો ભય નહીં પડી લે અલ્યા પણ ભગત વાત તમારી સાચી છે તાર વાટી પડે તો સારું જમ થતું નહીં તાર એ તો બધું થાય વિશ્વાસ રાખવો પડે એના માટે અલ્યા ભગત આ તો બેરખોન આ તો પેલા કાળું ભાઈ ભગત કુની લોકો હેડ્યા હતા રે જો કઈ નો ને જો છોડ મળી ગયું ને વેલા વેલા અરે પૈસા લોકો ને જતો જાતરમાં જાઉં છું હાય હાય તાર હારો મરી ગયા અલ્યા ચેણા મરી ગયા એક તો હારો ભરતો નહીં આવડો આવડો કૂટા હાર્યો મગજ ખાઈ જાય કે મારું અલ્યા એ તો હારા મોણસ હતા બાપરા એટલે પૈસા કોઈ ભાઈ નહીં મરી ગયું આબાનું છે મારા લોકો કે છે તું છો હેડી કે છે તું ચાલે તું અલ્યા પણ એ તો ઈવન હું દુઃખ હતું તે મરી ગયા આ તું છો આડ્યો આ તો સાલ છે ચોરન જોઈ હા તો આડ્યો લઈ આ તો મારી છે નહીં તારી કોનમાં કે કોનમાં જે તેની સાલના ધણી થઈ જો છો વાત કહો ભરે કે આ લઈને તું છો આડ્યો કે નહીં નાવા હેડ્યો જાતરમાં જઉં છું ભગત આ તો રમેણ માં આડ્યો લાગે એને ના કીધું હાલ જાતરમાં જઉં છું કે અરે ભગત આપણે એકણ જે એકણ હાર્યો તાર હારો મરી જાય તેમ રોતો નહીં ભગત આ તો રો મળ્યો એ એટલે કોઈ નહીં મરી ગયું હા કોઈ નહીં મરી ગયું જાતરમાં જાઉં છું એટલે એ તો મરી જો બાપડા ગયડા થયા તા તે હવે ઉંમર ના થઈ હોની મને એવું લાગે કે હાલ હારે મરી જ એવું લાગે મને કશો વાંધો નહીં ચાલો લોકો રાશી શકે હું આવ્યો આજ તો નહીં આયકું આજ તો પેલા મગન ના રમેશ છે ને એ જવું પડશે મારે તા હું એક જ જાઉં છું એ તો મગન તો ના આવે ભલા આદમી આજ એના રમેશ છે કરી રહ્યો છે બોલે સાર્યો યા સમજો એક્શન કર એક્શન હા એવતા ઓઢીને રોવાનું એક્શન કર કે ધૂણીને આવતા રોવાનું જો શીખવાડું અલે બંધ ફોલા એવતા રોવાનું કીધું ખબર બેરા ખબર પડતી નહીં કુ આમ કહો જવું આમ જો ઈમો એટલે તારા હાહરો મરી જાય એમાં મને હું કામ મારી હમણાં ચોય વાત ની ચોય જતી રહે ભગત એક્શન કર યા આમ કહીને હા એમ કોગરો કરવાનો સમજાય કોને સમજાય લે કોક મગજ ખાઈ આડ્યું મારું હાર જો શાંતિથી તમે તાર લાકડા જઈને આવજો પાછા તું જજે ભાઈ વધી જજે તું જો ને કે હાલ તાવા લાકો હળગાઈ દીધું હું અમાર તો ચોય આબુ નહીં અમે ધારા કોમમાં હેડ્યા છીએ લે ભગત આટલું અરે ઓફરતું નહીં કરવાનું કે ના ને તે ભાઈ હવે મશીન લઈએ જે પાર આવે એમ નહીં કેતો તે અરે ઓમ તો જતો છે પેલા મગન નું ઘર તો આ બાજુ છે શી ખબર ફરી ગયું કુ ગોડાન અલે ભગત આ તો આટલું ઓફરતું નહીં એ તો એકણ ધૂણશે હા તો કને ઓફરશે આર્યો આરી કન ચૂંટશે નહીં નકરી કોમેડી કરશે આપણું રાત જતી રહે આપણું કેવું ઓ હેડ મજા આવી જા હેડ જો જા તું તાર